નમસ્કાર મિત્રો, ઘણા સમય પછી વિડીયો ડોળા મરવાનું થયું. વચ્ચેના સમય દરમિયાન નવીન ભર્યું હતું જ નહીં કે તમારી સાથે વિડીયો લઈને મારે ઉપસ્થિત થવું પડે. હવે આપણે મુખ્ય મુદ્દાની વાત કરીએ કે આપણી આજુબાજુ એટલે કે આપણી શેરી, સોસાયટી, ગામ, નગર કે શહેરમાં સોલાર સિસ્ટમનું ફિટિંગ જોઈએ તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલું છે. પણ એ જોતાં એવું લાગે કે આ સોલાર સિસ્ટમ ફક્ત એક વર્ગ પૂરતું જ મર્યાદિત રહી ગયું છે. એટલે કે સારી મિલકત ધરાવનાર કે સારી આવક ધરાવનાર એ લોકો જ આને ફિટ કરી શકે છે. પરંતુ આવી માન્યતાને દૂર કરવા સોલાર પાવર સિસ્ટમ ઉંબેડ એટલે કે અમે લઈને આવી રહ્યા છે ગરીબોનું સૂર્યઘરના નામથી નાની સિસ્ટમો એટલે કે 3 કિલોવોટથી ઓછી ક્ષમતાઓની સિસ્ટમો. આ સિસ્ટમ 4 થી 5 પ્લેટની જ હોય, જે 2 થી 3 કિલોવોટની વચ્ચેની હોય. હવે એમની કિંમત જો આપણે સબસિડી બાદ કરીએ તો 50,000થી 75,000ની વચ્ચે જ રહે છે. અને જો તમે 10% કે 20% બેંકની મરજી મુજબ એમના જે નિયમો હોય એ પ્રમાણે તમે સિસ્ટમની પ્રથમ કિંમત તમારે ચૂકવવાની રહે, બાકીની 80થી 90%ની લોન થઈ જાય તો તેમાં તમે 1,500થી 2,000 જેવો માસિક હપ્તો એટલે કે તમારું જેટલું લાઇટ બિલ આવતું હોય એટલો હપ્તો પણ તમે લઈ શકો છો. આ નાની સિસ્ટમો અમે આદિવાસી, હળપતિ, હરિજન એટલે કે નિમ્ન મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ એમને ધ્યાનમાં લઈને અમે બનાવી છે. નાની સિસ્ટમ 2 થી 3 કિલોવોટની વચ્ચેની, જેટલે 3 કિલોવોટથી ઓછી છે, એમનું પ્રોડક્શન પણ ઓછું જ હોય છે. પણ જે લોકો નિમ્ન મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ હોય છે એમની જરૂરિયાત આ નાની સિસ્ટમથી પૂર્તિ થઈ જાય છે. એમને ધ્યાનમાં રાખી જ આ નાની સિસ્ટમો હવે અમે આપવાનું ચાલુ કર્યું છે. હવે આપણે જોઈએ લોન વિશેની માહિતી. આ નાની સિસ્ટમો એટલે કે 3 કિલોવોટથી ઓછી ક્ષમતાની સિસ્ટમ પર લોન એકદમ આસાનીથી તમને મળી જાય છે. લોનની વધુ માહિતી મેળવવા માટે તમે અમારા આ નંબર પર સંપર્ક કરો કે વોટ્સઅપ કરીને પૂછપરછ કરી શકો છો. ગ્રાહકની મરજી મુજબ લોનની કાર્યવાહી અમે કરી આપીશું. ગ્રાહક ઈચ્છે તો ગ્રાહકને લોન માટેની કાર્યવાહી માટેનું માર્ગદર્શન પણ અમે પૂરું પાડીશું. આવી નાની સિસ્ટમ એટલે કે 3 કિલોવોટથી નાની સિસ્ટમો પર લોન ફક્ત ને ફક્ત જો તમારો સિબિલ સ્કોર વ્યવસ્થિત હોય તો ફક્ત ને ફક્ત આધાર કાર્ડ પર જ તમને મળી જાય છે. જો તમારો સિબિલ સ્કોરને મજબૂત કરવા એટલે કે લોનના જલ્દી મેળવવા તેમજ સારી અને સુવ્યવસ્થિત લોન મેળવવા માટે તમે આધાર કાર્ડ સિવાય બીજા પુરાવાઓ રજૂ કરો તો ખૂબ સારું રહે. હવે બીજા પુરાવામાં જોઈએ તો આઈટી રિટર્ન. આઈટી રિટર્નમાં તો લગભગ જેઓ નિમ્ન મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે એ લોકો પાસે તો લગભગ ભાગ્યે જ હોય છે. પણ આવા એટલે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગમાં મોટે ભાગેના લોકો નોકરિયાત વર્ગ જ હોય છે કે જે આપણી આજુબાજુની મિલો કે ફેક્ટરીઓમાં કામ કરતા હોય છે. તો તેમને દર મહિને મળતા પગારની સ્લીપ એને પણ તમે એક આવક તરીકે બતાવી શકો. પગાર સ્લીપ નહીં મળતી હોય તો હવે ઓનલાઈન એ લોકો દર મહિનાનો પગાર તમારા એકાઉન્ટમાં નાખે તો બેંકનું સ્ટેટમેન્ટ પણ તમે રજૂ કરી શકો. જો નોકરી નહીં હોય, પોતાનો ધંધો હોય એટલે કે જેઓ નોકરી નથી કરતા પરંતુ પોતાનો ધંધો કરે છે એટલે કે ગેરેજ ચલાવતા હોય, એન્જિનિયરિંગનું કામ કરતા હોય કે પાન માવા કે નાસ્તાની લારીઓ ચલાવતા હોય, જેઓ કોઈ પણ પોતાનો ધંધો હોય, પોતાનો રોજગાર હોય એવા લોકોને હવે સરકારે ઈ શ્રમ કાર્ડ પણ રજૂ કર્યા છે. તો આવક માટે
કે પોતાના ધંધા માટે તમે ઈ શ્રમ કાર્ડ પણ રજૂ કરી શકો છો, તો તમારા સિબિલ સ્કોરમાં ફેર પડી શકે છે. બીજો મુદ્દો જોઈએ કે ઉંમરને લીધે લોન મેળવવામાં આવતી તકલીફ. એટલે કે અત્યારે ઘરમાં કમાણી કરનાર વ્યક્તિ તરીકે 18 થી 25 વર્ષનું બાળક જ હોય છે, પણ ઘર એમના દાદાના એટલે એમના બાપાના નામે જ હોય. એમની ઉંમર 65-70 વર્ષ થઈ ગયેલી હોય એટલે ઘરનું ઇલેક્ટ્રિક મીટર પણ એમના નામે જ હોય છે, એમના દાદાના નામે. તો ઘણીવાર તમે એ માટે બેંકમાં કાગળ રજૂ કરો તો ઉંમરને લીધે એમને લોન મળતી નથી. એવા કિસ્સામાં લખાણ આપવું પડે છે, એટલે કે નોટરી કરીને આપવું પડે કે ગ્રાન્ડફાધર એમના દાદાની જગ્યાએ આ લોન ભરવા માટે અમે જવાબદાર છીએ. તો એ પણ કરવું જરૂરી છે. હવે લોન વિશે કેટલીક એવી બાબતો છે જે ધ્યાન આપવા જેવી છે. તો એમાં આપણે પ્રથમની વાત કરીએ કે કોઈ પણ પ્રકારના કામકાજમાં ગ્રાહક તેમજ અન્ય વ્યક્તિની રૂબરૂ જરૂરિયાત જણાય તો તેમણે હાજરી આપવી પડશે. જેમ કે બેંક લોનના કરાર, નોટરી, DGVCL સાથેનો વીજ વેચાણ કરાર. આવા સમયે ગ્રાહક કે અન્ય વ્યક્તિ કે જેમણે સાક્ષી તરીકે રજૂ કર્યા હોય તો તેમણે જે તે અધિકારી સમક્ષ હાજર થવું પડશે. બીજો કે લોન માટેનો સંપૂર્ણ ખર્ચ ગ્રાહકે ભોગવવાનો રહેશે. એટલે કે લોન માટે નોટરી, ટ્રુ કોપી એટલે કે ખરી નકલ કરાવવાના કે અન્ય પુરાવાઓ. જો લોન મોટી હોય અને 7/12ની નકલ ખેડૂત પાસે માગવામાં આવે છે તો 7/12ની નકલ કે અન્ય કોઈ પણ ફોર્મ કે અરજીપત્રક તો એ માટેનો સંપૂર્ણ ખર્ચો ગ્રાહકે ભોગવવાનો રહેશે. હવે જોઈએ ત્રીજી વાત કે લોન માટે જો લોનની કાર્યવાહી SPS ઉંબેળ કરી આપે તો એનો ચાર્જ અલગથી રહેશે. આ ચાર્જ સોલાર સિસ્ટમની કિંમત પર આધારેલો છે. આ ચાર્જ કિલોવોટ પ્રમાણે રહેશે, જે ચાર્જ 1 થી 2% જેટલો રહેશે. એટલે કે જેમ સોલાર સિસ્ટમ મોટી તેમ ચાર્જ ઓછો. હવે આપણે લોન સિવાય અન્ય ખાસ મુદ્દાઓ પર ધ્યાન આપીએ. એટલે કે લાઇટ બિલ, વેરા બિલમાં નામ સરનામું એક સરખું હોવું જોઈએ. ઘણીવાર શું થાય છે કે ઘરનું ઇલેક્ટ્રિક મીટર વડીલના નામે હોય છે અને એ વડીલનો સ્વર્ગવાસ થઈ ગયેલો હોય છે. ઘર તો વારસાઈકરને નામે કરાવી લીધું હોય છે, પણ ઇલેક્ટ્રિક મીટર હજુ સુધી વારસાઈ થયેલું નહીં હોય. આવા કિસ્સાની અંદર હયાત વ્યક્તિના નામે ઇલેક્ટ્રિક મીટર નામે કરાવવું જરૂરી છે અને એ વ્યક્તિ જેના નામે ઘર હોય કે જેનું વેરા બિલ આવતું હોય એ નામે કરાવવું હિતાવહ છે. બીજું કે ઘર તમે ખરીદ્યું હોય બિલ્ડર કે ડેવલપર પાસે તો દસ્તાવેજ કરી લેવ. તમે દસ્તાવેજ રજૂ કરીને મકાન તમે તમારા નામે કરી લીધું હોય, પણ ઇલેક્ટ્રિક મીટર હજુ બિલ્ડરના નામે કે ડેવલપરના નામે જ ચાલતું હોય તો એમને પણ પ્રથમ તમારે તમારા નામે કરાવવું જરૂરી છે. ત્રીજો મુદ્દો કે સંયુક્ત પરિવારમાં ભાગ પડતા બે ભાઈ અલગ થઈ જાય, બેવના મકાન અલગ થઈ જાય, પણ જે જૂનું મકાન હોય તે એમના પિતાજીના નામે કે એમના દાદાના નામે રહી જાય અને ઇલેક્ટ્રિક મીટર પણ એના જ નામે ચાલતું હોય. તો આવા કિસ્સામાં પણ મકાન તમે વારસાઈ કરીને તમારા નામે કરાવો તો ઇલેક્ટ્રિક મીટર પણ તમારા નામે કરાવી લેવું જરૂરી છે. તો જ તમે સોલાર સિસ્ટમની અંદર અરજી કરવા માટે સક્ષમ બનો. બીજી એક વાત મુદ્દાની કે
2 કે વધુ મિલકત, આવા કિસ્સામાં શું થાય? 2 કે વધુ મિલકત એટલે કે એક મિલકત ગામમાં હોય, બીજું એ શહેરમાં નોકરી કરતો હોય, કામ ધંધો શહેરમાં હોય, તો એ ભાઈ શહેરમાં રહેતા હોય, તો શહેરમાં પણ એમણે પોતાનું મકાન લીધેલું હોય, ગામડામાં પણ પોતાનું મકાન હોય. આવા કિસ્સામાં એવું થાય કે બંને મિલકત માટે આધાર કાર્ડ એક જ રહી જાય છે. તો એ બાબતે શું કરવું કે તમે જે મિલકતમાં સોલાર સિસ્ટમ લેવા માગો છો એ મિલકતમાં લાઇટ બિલ અને વેરા બિલ એ બંનેની અંદર નામ સરનામું સરખું હોવું જોઈએ. તમારી એક ગામડાની અંદર મિલકત છે, તમે વેરા રસીદ એની બતાવો, લાઇટ બિલ પેલું બતાવો, એ નહીં ચાલે. જોકે એક જ ગામમાં કે શહેરમાં પણ નજીક એક જ વિસ્તારમાં 2 મિલકત હોય તો તમે, કે એક જ સોસાયટીમાં 2 મિલકત હોય, કે એક જ શેરીમાં 2 મિલકત હોય, તો તમે એકનું લાઇટ બિલ અને બીજાની વેરા રસીદ, કે બીજાનું લાઇટ બિલ પહેલાંની વેરા રસીદ, એ રીતે તમે અલગ અલગ નહીં કરી શકો. જે તે મિલકતની લાઇટ બિલ અને વેરા રસીદ કમ્પલસરી એક સરખું રજૂ કરવું પડશે. આધાર કાર્ડ અલગ જગ્યાનો હશે તો ચાલશે. હવે બીજી એક વાત કરીએ કે ગરીબોનું સૂર્યઘર આ નામે સ્કીમ છે, એટલે નાની સિસ્ટમ છે, એટલે કે બિલકુલ ઇકોનોમી સિસ્ટમ આવશે કે સારી સિસ્ટમ આવશે. લોકોને આ જોયા પછી બી એવો પ્રશ્ન થાય છે કે પછી આની અંદર અમને મટીરિયલ કેવું મળશે, પેનલ કઈ કંપનીની મળશે, ઇન્વર્ટર કઈ કંપનીનું મળશે, વાયર કઈ કંપનીનું આવશે, બીજું બધું કઈ કંપનીનું આવશે. તો એ બાબતે સંપૂર્ણ માહિતી અમે અમારા માહિતી માટે એક PDF બનાવ્યું છે, એ તમે આ નંબર પર વોટ્સઅપ કરીને મંગાવી લો. તે સિવાય તમે જોઈએ તો અમારી અન્ય માહિતી પણ મંગાવી લો. એની અંદર ગરીબોના સૂર્યઘર માટેની શું શું મટીરિયલ આવશે એ અમે છેલ્લા પેજ પર સંપૂર્ણપણે બતાવ્યું જ છે. હવે આપણે જોઈએ કે ગરીબોનું સૂર્યઘર આ યોજના એટલે કે નાની સિસ્ટમો અમે નિમ્ન મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને રજૂ કરી છે. તો આની અંદર નફાનું પ્રમાણ પણ ઓછું હોય છે, એટલે કે એકદમ સેવાકીય પ્રવૃત્તિ હોય છે. તો આ સિસ્ટમ ફિટ કરવાનું પ્રથમ તબક્કે અમારું આયોજન એવું છે કે સમગ્ર જગ્યાએ તો અમે પહોંચી નથી વળવાના, તો અમારું જ્યાંથી સંચાલન થાય છે એટલે SPS ઉંભેર કે અમારી રજિસ્ટર કંપની પવી એન્ટરપ્રાઇઝ પરબ, એમની આજુબાજુના ગામડા એટલે કામરેજ તાલુકો નું અંતિમ ગામ છે, એમની સાથે પલસાણા તાલુકો અને બારડોલી તાલુકો જોડાઈ જાય છે. તો કામરેજ તાલુકાના અંદર સંપૂર્ણ કામરેજ તાલુકો નદીથી દક્ષિણ તરફનો, તાપી નદીથી, અને કામરેજ તાલુકા સાથે પલસાણા અને બારડોલી તાલુકાના જોડાયેલા થોડાક ગામો. તો આમ જો જોવા જઈએ આપણે તો તાપી નદીથી સુરત શહેર ટાઈપ તરફ કઠોદરા, કોસમાળા, નિયોલ, મોણીથી પલસાણા, પલસાણા તાલુકામાં પલસાણા, એના અને બારડોલી જે હાઈવે છે એનાથી કામરેજ તાલુકા તરફના ગામો, અને બારડોલીથી વિહાણ, દિગસ થઈ કામરેજ તરફનો જે રોડ છે તાપી નદી સુધીના એ ગામો, એટલે કામરેજ તાલુકાના મોટે ભાગેના ગામો અને કામરેજ તાલુકાની સાથે લાગેલા પલસાણા તાલુકા અને બારડોલી તાલુકાના નજીકના ગામો. અને નદીની તે તરફની વાત કરીએ, કામરેજ તાલુકાના ગામો તો કઠોળ, વેરંજા, અબ્રામા તેમજ બોબોટો, નવી પારડી કે આજુબાજુના નજીકના ગામો અમે પ્રથમ તબક્કે કવર કરીશું.